જૂનાગઢમાં પોલીસ આર્મીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ રમતવીરો દ્વારા વિવેકાનંદ ગ્રાઉન્ડ રનિંગ માટે રિપેર કરવા માટે મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મારું નામ ગોહેલ અમન સુરેશભાઈ છે અને હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરું છું અને કાલ પોલીસ વિભાગની ભરતી બહાર પડેલી છે અને અમે એની ફિઝિકલની તૈયારી વિવેકાનંદના ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને વિવેકાનંદનું ગ્રાઉન્ડ અત્યારે રનિંગ કરીએ એવી અવસ્થામાં નથી અને બને તેટલી અમે અરજી કરી છે મેડમને મેયરશ્રીને કે બને એટલી જલ્દી અમને ગ્રાઉન્ડ રિપેર કરી આપે અને અમે અમારી ફિઝિકલની તૈયારી કરી શકીએ। હાલમાં દોડાય એવી કન્ડિશન નથી। ત્યારે અહીંયા શું કે રાજ્ય કક્ષાનો આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અહીંયા થઈ હતી એટલે અત્યારે અહીંયા આયોજનમાં કાકરા ને બધું છે એમાં દોડાય એવી કન્ડિશન નથી। એના માટે હવે એ રિપેર થઈ જાય અને અમે અમારી ફિઝિકલની તૈયારી પાછી રેગ્યુલર કરીએ બસ એવી જ આશા છે। મારું નામ રાણવા રાહુલ અનિલભાઈ છે। હું અહીં જુનાગઢનો રહેવાસી છું। અમે સ્ટુડન્ટ છીએ। અમે પોલીસ ભરતીની વગેરે ફિઝિકલ તૈયારી કરીએ છીએ એટલે અમે વિવેકાનંદમાં દોડવા માટે જઈએ છીએ પણ ત્યાં 24 તારીખે પ્રોગ્રામ હતો પોલીસ વિભાગ દ્વારા જુનાગઢમાં। એ પોલીસ વિભાગને કારણે ત્યાં એ લોકોએ એની વ્યવસ્થા પ્રમાણે ગ્રાઉન્ડ તૈયાર કરેલું એટલે ત્યાં કાંકરા ને બધું આવી ગયું હતું। એ કાંકરા એ બધું હવે એમનેમ જ છે। અમે હવે તૈયારી કરીએ છીએ ત્યાં ફિઝિકલની તો અમને ખૂબ હેરાન થાય છીએ અમે કે અમે દોડી શકતા નથી ત્યાં એમ દોડાય એવી કન્ડિશનમાં વિવેકાનંદનું ગ્રાઉન્ડ છે જ નહીં બરાબર। એટલે આપણે અત્યારે અહીંયા અમે આવ્યા છીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં માન્ય મેયરશ્રીને અમે અમારું આવેદન આપેલું છે કે અમને સરળતાથી અમે દોડી શકીએ વ્યવસ્થિત ગ્રાઉન્ડ કરી આપે એવી અમે આશા રાખીએ છીએ। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।